હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આપણે ખેતરમાં આવી ગયા હતા, કારણ કે આપણે બાજરીમાં ખાતર નાખવાનું હતું. કેમ કે આપણે 2 દિવસ પહેલાં બાજરી ખરીદી હતી, એટલે કારણ કે હવે બધું ખળબળ બધું સાફ થઈ ગયું, એટલે હવે ખાતર નાખીને આપણે પાઈ દઈએ. તો જોઈ લો, આપણી છે આ બાજરી છે. હવે એટલું બધું નિંદામણ તો નથી, બધું ખરપી નાખી દઉં એટલે હવે નિંદામણ છે જ નહીં. તો આપણે હવે ખાતર પૂંખવાનું હોય બાજરીમાં, પૂંખી દઈએ. ખાવાની બાજરી એટલે એટલું બધું ખાતર નહીં નાખતા, ખાલી એક જ થેલી નાખવાની, જે છે આ યુરિયા ખાતરમાં આપનું જ આપવાનું ખાલી. જોઈ શકો છો તમે, ને આ છે આપણી બાજરી. ખાતર નાખીને આપણે ફુવારા ચાલુ કરવાના છે, એ પણ જોઈએ આપણે. બાજરી પણ મસ્ત થઈ ગઈ છે. તો મિત્રો, આપણે દોરકી લઈ લીધી, કેમ કે ખાતર પૂંખવાનું હોય. જોઈ લો, ખાતર પૂંખી દઈએ. આ છે આપણું ખાતર. તો મિત્રો, આપણે હવે ફુવારા ચાલુ કરવાના છે, તો આપણે ચાલુ કરીએ. ચાલો, આ છે આપણી લાઇટની ઓલડી. પેલા વાલ ચેક કરી લઈએ. વાલ ખોલવા પડશે ને. આ પણ વાલ ખોલું જ છે, આ પણ અડધું ખોલું છે, વાંધો આવે એમ નથી. ચલો, આ છે આપણી ઓયડી લાઇટની, તો ચાલુ કરી દઈએ. ચલો, તારે ચાલુ કરી દીધી. હા, લાઇટ ચાલુ થઈ ગઈ છે આપણે ઓલરેડી. તો આપણે આ ભાગનો વાલ આડો કરી દઈએ, કારણ કે આપણે ફુવારા ચાલુ કરીએ આપણા ખેતરમાં, એટલે વાલ બંધ કરી દઈએ. આ બાજુથી ખાતર પોખત બાકી છે. આડો કરना પડશે. હા, ઉપડ્યા ઉપડ્યા. ફુવારા ચાલુ થઈ ગયા આપણે. હવે મસ્ત ફરે હતા ફુવારા. કહેગા ફરે ને. હા, ચાર રો પ્રેશર है ना, 4 रो प्रेशर. એક વાળો લઈ જાઓ. તો આપણે હવે એક વાળો લઈ લઈએ યાર, કારણ કે આળો બાળો ફસાય નહીં ફુવારાની અંદર. આ લઈ લીધો આપણે વાળો. અત્યારે હવે આપણે જવાનું હોય ખેતરમાં, કારણ કે ફુવારો કે બંધ ના હોય ચેક કરવાનું હોય ને, એટલે હજી તો ખાતર નાખવાનું બાકી છે. આ બાજુથી તો એક ભાગમાં ખાતર નાખ્યું એટલે ફુવારા ચાલુ કરી દીધા. જો ફુવારા પણ કેવા મસ્ત સરસ મજાના ફરે છે. ફુવારા પણ જબર ફરેલા છે, જોઈ શકો છો તમે પણ. તો મિત્રો, મારો વ્લોગ તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.